હેલો ફ્રેન્ડ્સ, પાર્ટ 2 એડજસ્ટમેન્ટ જે ગુલજાર સાહેબ દ્વારા લખાયેલી શોર્ટ સ્ટોરી છે. ઇમોશનલ છે થોડી, અને થોડી હ્યુમરસ પણ લાગશે હવે પછી. તો અત્યાર સુધી જોયું છે થોડી નોકઝોક ચાલતી રહેતી હતી નાના અને નાની વચ્ચે. એમાં એમના નવાસાઓ ખૂબ જ મજા લેતા, અને એમના મમ્મીની જે દયનીય પરિસ્થિતિ હતી એમના સ્ટેપ મધર આવવાના કારણે અને નાના અને નાનીમાં વચ્ચે થોડીક આવી નોકઝોક થયા કરે છે ઇન્સિડન્ટના કારણે. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. નાનીએ કહેતા હતા ને આગલા ગયા પાર્ટમાં તમે જોઈ ગયા કે તમે જોજો હું તમારાથી પહેલાં જતી રહીશ. અને એક દિવસ એવો પણ આવ્યો કે નાનાને છોડીને જતા રહ્યા, એટલે કે એમનું ડેથ થઈ ગયું. એન્ડ નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ. આજે નાનાની પરિસ્થિતિ કેવી છે? એકદમ ચીડચીડિયા બની ગયા છે નાની વિના. એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેજર. જાણે કે કંઈક શરત શું કરી નાખી હોય, હારી ગયા હોય, કંઈક જીવનના અંદર કંઈક બહુ મોટી વસ્તુ ગુમાવી દીધી હોય, ઇન્કમનો સોર્સ ગુમાવી દીધો હોય, રાઈટ? તો એવું આજે નાનાને લાગી રહ્યું છે, ખૂબ જ એકલા અતુલા પડી ગયા છે. ફોર અ ફ્યુ ડેઝ he took out his anger on his food. અને નેચરલી ફ્રેન્ડ્સ, કોઈ આપણા સગાવાલા માટે કોઈ ડિમાઇઝ થઈ જાય, ડેથ થઈ જાય, પાસ હવે થઈ જાય કોઈ વ્યક્તિ, તો આપણને પણ જમવાનું ન ભાવતું હોય ફ્રેન્ડ્સ. કારણ કે એ વ્યક્તિ યાદ આવ્યા કરતી હોય, અને એ યાદ આવવાનું રીઝન છે કે ઇમોશનલ એટેચમેન્ટ, ભાવનાત્મક આપણું જે એની સાથે જોડાણ જે છે તે ટકેલું હોય છે, યાદ આવ્યા કરે છે. અને એ લોસ કોઈ પણ ભરપાઈ ન કરી શકતું હોય, તો પછી શું કરીએ છીએ? આપણને બીજું કંઈ ગમતું ન હોય, પછી જમવાનું હોય કે કોઈ વ્યક્તિની કંપની હોય. He would push away his plate and say, "Tell her I don't want to eat." અને જ્યારે કોઈ એમને પીરસતા, જમવાની થાળી આપતા ને, તો નાના ના પાડી દેતા અને હડસેલીને શું કહેતા કે ટેલ હર, એને કહી દો, આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ, મારે એને નથી જમવું. એટલે હજુ પણ નાનાને એમ લાગ્યા કરે છે કે નાની હજુ જીવે છે. હવે શું ડ્રાસ્ટિક ચેન્જ આવે છે નાનામાં? ધીમે ધીમે એક ગ્રેજ્યુઅલ ચેન્જ આવે છે. એ ચેન્જ તરફ આપણે જઈ રહ્યા છે, અને થોડીક નવાઈ પણ લાગશે કે શું વ્યક્તિમાં આવો એક મનોવૈજ્ઞાનિક સાયકોલોજીકલ ચેન્જ આવી શકે. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ છે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ જે લાઇન્સ જે છે તે એ ધ્યાનથી જોઈએ. હવે પછી તો શું થયું ફ્રેન્ડ્સ? લેટ્સ સી. હી ઇમ્પ્રિઝન્ડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ. પોતાની જાતને બેડરૂમના અંદર ઇમ્પ્રિઝન, પ્રિઝન એટલે જેલ, ઇમ્પ્રિઝન અહીંયા ક્રિયાપદ છે, એનો મતલબ નીકળશે પોતાની જાતને કસાટના અંદર પૂરી દેવું, બંધ કરી દેવું. એટલે બેડરૂમમાં જે હતો રૂમ એમનો, એમાં બંધ કરી દીધા, પોતાની જાતને બંધ કરી દીધા અંદરથી. We removed a few of Nani's belongings to make the room livable for Nana, but he did not let us cart away Nani's bed. અમે કોઈ મૃત્યુ થઈ જાય આપણા ફેમિલીમાં પણ, તો આપણે શું કરીએ છીએ? એનો જે સરસામાન હોય છે એ કદાચ કોઈનો ઉપયોગમાં ન આવતો હોય, તો આપણે કોઈક બીજાને આપી દેતા હોઈએ છીએ. અહીંયા પણ સેમ એવું થયું. We removed a few of Nani's belongings. નાનીની કેટલીક વસ્તુઓ હતી. બિલોંગિંગ્સ એટલે કે જે નાનીની વસ્તુઓ હતી તે, ટુ મેક ધ રૂમ લિવેબલ. કારણ કે આ બધી વસ્તુ જે વ્યક્તિ ન હોય, જેની હાજરી ન હોય, તો એ વસ્તુઓની કામ શું રહ્યું? એટલે કોઈકને દઈએ તો કામ લાગી જાય. કારણ કે નાના વ્યવસ્થિત અંદર શું થઈ શકે, રહી શકે. બટ એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ આવી ગયો. He did not let us cart away Nani's bed. બધું લઈ જવા દીધું, પણ એક વસ્તુ ન લઈ જવા દીધી, અને તે હતો નાનીનો પલંગ. નાનીનો બેડ હતો, એ અમને ન લઈ જવા દીધો. In a dry, hollow, coarse voice. એકદમ કર્કશ અવાજમાં, જેમાં શું હોય, કંઈ વજન ન હોય, એવા લાઇટ મેનરના અવાજના અંદર એક કંઈક કહે છે. He said, "Let it be. Where else is she going to sleep?" જો ફ્રેન્ડ્સ, અહીં નવાઈ લાગે એવું છે થોડુંક આપણને. આ ડાયલોગ તો અહીંયાથી થોડો આપણે સરપ્રાઈઝ પણ થશે. અને એકદમ લાઇટ અવાજના અંદર શું કહે છે? વેર એલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ. એને રહેવાનું પલંગને. હવે નાનીમાં ક્યાં સુવાના છે? હવે જો નાનીનું ડિમાઇઝ થઈ ગયું છે તે છતાં પણ હી ઇઝ થિંકિંગ ધેટ નાની ઇઝ અલાઇવ, એટલે કે નાનીમાં જીવતા હોય એવું લાગ્યા કરે છે, એવો આભાસ થયા કરે છે, એવા શું થયા છે હવે વધારે પડતા એવા ઇમોશનલ થઈ ગયા છે. એક ચેન્જ આવ્યો છે સાયકોલોજીકલ, કે જે વ્યક્તિના ગયા પછી હવે એમને વેલ્યુ ખબર પડી. The day we had to take Nani's ashes away for immersion, that day too Nana stayed locked in the room.
અહીંયા બીજી ઘટના આવે છે કે જે દિવસે નાની માની એશિશ એટલે અસ્થિને સળગાવી દેવામાં આવે, એટલે કે ડેડ બોડીને સળગાવી દેવામાં આવે, ત્યાર પછી અસ્થિ રહી જાય છે. અસ્થિઓ કે જે નાની નાની રહી જાય છે એ અસ્થિઓને શું કરવામાં આવે છે, એક નાના લોટામાં, તાંબાના વાસણ કે પિત્તળના વાસણમાં હિન્દુ શાસ્ત્રો મુજબ ઘરે લઈ આવવામાં આવે અને કંઈક 12મા કે કેટલા દિવસે એ લોકો શું કરતા હોઈએ છે, એકચ્યુઅલી એને નદીના અંદર પધરાવતા હોય છે. એને કહેવાય છે ઇમર્ઝન. એમાં પાંચે પાંચ તત્વોના અંદર એને વિલીન થવાનું હોય છે બોડીને, એટલે પાણીના અંદર એ એશિશને વહાવી દેવામાં આવે છે. અને તે દિવસે ધેટ ડે ટુ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ. જ્યારે એમનો જે ફર્ન હતો ને, લોટો હતો ને, જેમાં એશિશ હતી નાની માની, તો એમાં ઇમર્ઝન માટે પધરાવવા માટે લઈ જતા હતા. તે દિવસે નાનાજી શું કર્યું, એ રૂમના અંદર પોતાની જાતને બંધ કરી દીધા. ધીસ ઇઝ ધ સેકન્ડ ઇન્સિડન્ટ. તો આપણને થોડું સરપ્રાઇઝ બી થાય. વેન આઈ વેન્ટ ઇન, જ્યારે આપણા રાઇટર, ઓથર, નેરેટર એમના રૂમમાં ગયા, આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. એના નાની માના બેડ પર બેઠેલા જોયા, જે કદાપી બેસતા ન હતા આપેલા. હી જસ્ટ ટચ્ડ ધ અર્ન એન્ડ સેડ. એને અર્ન, જે પેલો લોટો હતો ને, ગુંજો હતો ને, એને ખાલી અડક્યો અને શું કહ્યું, ટેક હિમ અવે ઓલ માય લાઈફ, he just kept fighting with me. જો અહીંયા આગળ આખું જેન્ડર ચેન્જ કરીને નાનાજી ડાયલોગ બોલે છે. નાનાજીને એવું લાગે છે કે નાનાજી નથી, પોતે મળી, પોતાની જાતને એટલા બધા કોસ્યા છે કે પોતાનું અસ્તિત્વ જ મિટાવી દીધું અને નાનીના અવતારના અંદર આવી ગયા હોય એમ લાગ્યા કરે છે. અને કહે છે કે ટેક હિમ અવે. હિમ જુઓ ફ્રેન્ડ્સ, હિમ એ તમે પુરુષ માટે ઉપયોગ કરી શકો. હવે નાનાજી નાનીના ચરિત્રમાં આવી ગયા છે, કેરેક્ટરમાં આવી ગયા છે અને નાની માના બેડ પર બેઠા બેઠા આવું કંઈક કહે છે કે ટેક હિમ અવે ઓલ માય લાઈફ, હી હેઝ જસ્ટ ફાઇટિંગ, હી હેઝ જસ્ટ ફોટ વિથ મી. મારી સાથે લડાઈ કર્યો છે, હવે આવું કરે છે, કદર કરે છે. એમ અહીંયા કેરેક્ટર ચેન્જ પણ તમને અહીંયા જોવા, એટલે અહીંયા નાના કેરેક્ટરમાંથી નાનાજીએ પોતાની જાતને ભૂલાવી દીધી અને પોતે નાનીના કેરેક્ટરમાં રોલ પ્લે કરવા લાગ્યા હોય, જીવન જીવી રહ્યા હોય એમ લાગે છે. એન્ડ ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. એટલે કે નાનાના કેરેક્ટરમાંથી નાનીના કેરેક્ટરમાં જે પ્રવેશ હતો ને, એ ગ્રેજ્યુઅલ હતો, એટલે કે ધીમો હતો, સ્લો હતો, એકદમ કંઈ નહીં દેખાયો, ધીમે ધીમે થઈ રહ્યું હતું. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે, બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ. એને નાની ન જેવી બાબત હતી. કોઈને પ્રથમ વાર આવો કે અનુભવ થાય આપણા રાઇટરને, એટલે he did not pay much heed to એટલે attention. એ તરફ બહુ attention પણ એમને ન આપ્યું પહેલા દિવસે આવું કંઈક સાંભળવા મળ્યું ત્યારે, પરંતુ it became more evident. પછી તો આવું વારે ઘડીએ થવા માંડ્યું. કોઈ પણ પરિસ્થિતિમાં પછી નાનાજી આવું કંઈક વર્તન કરતા કે એવું લાગતું કે આ નાનીમાં જેવું જ કંઈ વર્તન છે. અનધર ડે, બીજો દિવસ કંઈ કહે છે, આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. હવે નાનાજીને ખાંસી પણ ન થતી હતી, તે છતાં પણ નાનાજીએ શું કરવા માંડ્યા, નાનીની જે કફ સિરપની બોટલ હતી ને ખાંસીની, એ પીવા માંડ્યા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ. નાનીમાં જે રીતે માપીને ભરતા હતા 5 ml 7 ml, જે રીતે એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. નાની જે રીતે ભરતા ને સ્ટાઇલમાં જ આપણા નાનાજી પણ કપ સિરપ ભરીને પીવાની ચેષ્ટા કરતા જોવા મળ્યા. આઈ આસ્ક્ડ હિમ વોટ્સ ધેટ યુ આર ડુઈંગ. આ તમે શું કરી રહ્યા છો નાનાજી? આવું પૂછાઈ ગયું આપણા રાઇટરથી. તે શું જવાબ આપે છે, લેટ્સ સી. What I am supposed to do then? This damn cough just doesn't let up. તો આપણા રાઇટરે પૂછ્યું કે તમને ખાંસી નથી અને તમે કફ સિરપ પીવો છો નાનાજી? તો નાનાજી કહે છે કે વોટ આઈ એમ સપોઝ ટુ ડુ ધેન, મારે શું કરવું જોઈએ? ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. આ કફ પૂરો જ નહીં થતો. તમે મિત્રો તમારા પાઠ્યપુસ્તકના અંદર જોઈશો કે નાનાજી પોતાનામાં નાનીના દર્શન કરે છે, આઈનામાં નાની માને જુએ છે, પોતાનો ચહેરો નહીં દેખાતો. એવું સાયકોલોજીકલ ઇફેક્ટ અહીંયા દર્શાવી છે. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ. જે ઉપર ડાયલોગ જે છે ને, વોટ આઈ એમ સપોઝ ટુ ડુ ધેન ધીસ ડેમ કફ જસ્ટ ડોન્ટ લેટ અપ. તો આ પ્રકારનો ડાયલોગ નાનાજી નાનીના ટોનમાં જ બોલ્યા અને
રાઇટરને પણ થઈ આવ્યું કે ઓ ઇટ્સ અ કોપી ઓફ નાનીમાં. સેમ ટર્ન ઓફ ફ્રેઝ, શબ્દો એ જ ઉચ્ચાર્યા એમ જે નાનીમાં યુઝ ટુ સ્પીક આઉટ. He paused, threw me a look and said, when this bottle gets over, get me a new one. અને એ સ્ટોન કન્ટિન્યુ રાખે છે નાનાજી અને કહે છે થોડુંક અટકીને, થ્રો મી અ લુક, મારી તરફ જુએ છે અને કહે છે કે વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, જ્યારે આ બોટલ પૂરી થઈ જાય, ગેટ મી અ ન્યૂ વન, મને એક નવી બોટલ તું લાવી આપજે. આઈ વોઝ અ લિટલ ટેકન અબેક. થોડો અહીંયા આગળ ટેકન અબેક થવું મીન્સ સરપ્રાઇઝ થવું, એસ્ટોનિશ થવું. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. મેં એમને કોઈ પણ દિવસ ખાંસી ખાતા ન જોયેલા. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. એ તો કંઈ જ ન હતું, પણ થોડાક દિવસો પછી તો પાછું મને એક નવો સરપ્રાઇઝ મળ્યો કે જે કફવાળી જે વાર્તા થઈ ગઈ, કફ સિરપવાળી વાત જે થઈ, એ તો કંઈક નવી અજુકતી તો ન લાગે, પણ હવે જે પછી હું તમને સંભળાવવા જઈ રહ્યો છું ને, થોડાક દિવસો પછીની જે વાત જે છે તે એ તમે પણ ચોંકી જશો કે આવું પણ કંઈક બન્યું હશે કે નહીં. So let's see what is happening next. I told him, Nana, let's go to a salon. You need a haircut. એટલે યોગાનું યોગ આપણે પણ કહેતા હોય છે, આપણા ઘરમાં કોઈ બુઝુર્ગ હોય, ઉંમરવાળા દાદાજી કે નાનાજી હોય, તો નેચરલી કહેતા હોય કે ચાલો આપણે તમારા વાળ કપાવી લાવીએ અથવા બાર્બરને ઘરે બોલાવી લાવતા હોઈએ. તો અહીંયા પર આપણા રાઇટર પૂછે છે કે યુ નીડ અ હેરકટ. આઈ ઇન્સિસ્ટેડ, મેં એમને થોડી જોર આપીને કહ્યું, એટલે આપણે કહે છે ખાલાવાલા કરવા કોઈક, તો એ પ્રમાણે કહ્યું, આઈ ઇન્સિસ્ટેડ, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. જો તમારે ન આવવું હોય હજામની દુકાને તો હું હજામને આપણા ઘરે બોલાવી લાવું છું. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. આ વખતે ખબર ને નારાજ હશે કે સરપ્રાઇઝ હશે કે ખબર ને એમના મનમાં શું ચાલી રહ્યું હોય. ઇવન રાઇટર વોઝ સરપ્રાઇઝ કે એમણે મારા તરફ જોવાનો પણ શું ન કર્યો, એક ચેષ્ટા ન કરી, બોર્ડર ન કરી, તકલીફ ન ઉઠાવી. હી બિગેન ટુ શેક હિઝ હેડ. નો નો નો, હી વિલ કિલ મી. નાનાજી આવું બોલે છે. જો મિત્રો, નાનીના રોલના અંદર નાનાજી બોલે છે કે નો નો, હી વિલ કિલ મી, તે મને મારી નાખશે. હી ડઝ નોટ લાઈક માય હેર કટ શોર્ટ. તારા નાનાને તો મારા હેરકટ કેવા જોઈએ છે? લાંબા જોઈએ છે, કટ શોર્ટ નહીં ચાલે. હી વિલ નેવર એપ્રૂવ, અને કદાપી મને પરમિશન નહીં આપે. જો નાનાજી બોલે છે, નાનીમાના અવાજમાં બોલતા હોય એવું આપણા રાઇટરને ફીલ પણ થાય છે. એન્ડ હી વિલ નેવર અપ્રૂવ, એ મને કદાપી એની પરમિશન નહીં આપે. હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ, એક્ઝેક્ટલી લાઈક નાનીઝ. ઇન્ટોનેશન એટલે કોઈક વસ્તુને વજનપૂર્વક કહેવી, કોઈના ઉપર ભાર દઈને કહેવું. તો હવે એ વસ્તુ છે ને કે એ મને એપ્રૂવ નહીં કરે, એના ઉપર ઇન્ટોનેશન વધારે આપે છે. વોઝ નેઝલ, ઇન્ટોનેશન આપે તો છે જ, પરંતુ એ ઇન્ટોનેશન કેવું છે? નેઝલ છે. નેઝલ એટલે કે નાકમાં. લેડીનો મોટાભાગે ફ્રેન્ડ્સ ટીરો અવાજ હોય છે પુરુષની કમ્પેરિઝનમાં. એક્ઝેક્ટલી લાઈક નાનીના અવાજમાં આવું કંઈક કહી દે છે. It seemed as if it was Nani who was speaking. આ રાઇટરને એવું લાગ્યું કે જાણે નાની જ બોલ્યા હોય ને એ ડાયલોગ લાગ્યો આજે. I moved back a little worried. અને મારે પાછું ફરવું પડ્યું અને થોડોક વડીડ પણ હતો. મને ચિંતા પણ હતી કે નાનાજીને આ શું થઈ ગયું. એક્ઝેક્ટલી આવો ડ્રાસ્ટિક ચેન્જ કઈ રીતે આવી ગયો, કારણ કે દિવસે ને દિવસે હવે પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. નાના હવે પોતાનું અસ્તિત્વ ભૂલાઈ રહ્યા હોય એવું લાગે છે અને નાની માને ભૂલી નથી શકતા, અને એમનો રોલ પ્લે ઘરના અંદર દરેક સદસ્ય સાથે કરતા હોય એવું કંઈક લાગી રહ્યું છે. એટલે કંઈક પ્રોબ્લેમેટિક થઈ રહ્યું હોય એમ આપણા રાઇટર કહે છે. આઈ હેડ અ ફ્રેન્ડ, ડોક્ટર કે.ડી. કામ્બલે, અ સાયકિયાટ્રિસ્ટ. આઈ કોલ્ડ હિમ ઓવર. મારો એક મિત્ર પણ હતો કે જે સાયકિયાટ્રિસ્ટ હતું, જેમનું નામ હતું કે.ડી. કામ્બલે, અને આઈ કોલ્ડ હિમ ઓવર, એને મેં બોલાવ્યા મારા ઘરે આવવા માટે. હી ટોક ટુ નાના એટ લેન્થ ફોર આવર્સ. અને એ મારા ઘરે પણ આવ્યા, એ મારા મિત્ર જે ડૉક્ટર હતા, સાયકિયાટ્રિસ્ટ. એમણે નાના સાથે વિસ્તારપૂર્વક વાત કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. જેટલી વાત થઈ ને, 1-2 કલાક, 2-3 કલાક વાત જે થઈ હશે, તો એ કલાકો દરમિયાન નાના કેપ્ટ ક્વાઇટ, ચૂપ રહ્યા મિત્રો.
કશું બહુ આન્સર ના આપ્યા. વધારે તો ડોક્ટર કામ્બલે જ બોલ્યા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ધ ડોક્ટર કામ્બલેસ ક્વેરીઝ. ડોક્ટર કામ્બલેના મોટાભાગના પ્રશ્નોના જવાબ, ક્વેરીઝના જવાબ ન જ આપ્યા. બટ વેન હી ડીડ, અને જ્યારે પણ પ્રશ્નોના જવાબ આપ્યા તો ખરા, એવું નહીં કે બિલકુલ ચૂપ બેસ્યા, આપ્યા તો ખરા, પણ જ્યારે બોલ્યા ને આ જવાબ આપ્યો ને, હી સ્પોક લાઈક નાના નોર્મલી ડીડ. નાનાએ નોર્મલી જે જવાબ આપવા જોઈએ નાના તરીકે તે આપ્યા, એન્ડ ઇન હિઝ ઓન વોઇસ. અને નાનાએ જરા પણ પોતાનો નેઝલ અવાજ નાકમાં બોલ્યા જ નહીં, નાની માના અવાજમાં બોલ્યા નહીં કે જરા પણ પોતાનું કેરેક્ટર ચેન્જ કરીને. એટલે ડ્યુઅલ પર્સનાલિટી અહીંયા કંઈક પ્લે કરી રહ્યા હોય ને એવું નાનાજી લાગતા જોવા મળ્યા. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ, અને બીજો એક પુરાવો પણ મળ્યો, ટુ one of the numerous questions that Dr. Kamble asked him. He said, ઘણા બધા પ્રશ્નો ડોક્ટર કામ્બલે પૂછ્યા, એમાંના અમુક પ્રશ્નોના જવાબ તો આપ્યા, અને અમુક પ્રશ્નોના જવાબ દાંડે એમણે શું જવાબ આપ્યો? He said, this only she can answer. I will ask her when she comes. અડધું સેન્ટેન્સ સમજે ત્યાં સુધી તો વાત બરાબર છે કે this only she can answer, ત્યાં સુધી સેન્ટેન્સ સમજી શકાય, એટલે કે તે જવાબ આપી શકે. પરંતુ આગળ જે બોલે છે ને એ અધૂરું વાક્ય પૂર્ણ કરે છે ને તે થોડું સરપ્રાઇઝિંગ છે કે આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ. એ જ્યારે આવશે ને, નાનીમાં જ્યારે આવશે ને, એમને પૂછી લઈશ, તો તમે જરા પણ ચિંતા ન કરતા. એટલે ડૉક્ટર કામ્બલેને પણ અહીંયા સરપ્રાઇઝ થાય છે કે નાનીમાંનો ઇન્ટેકાલ થઈ ગયો છે, નાનીમાં હેઝ પાસ્ડ અવે. તો નાનાને હજુ પણ એવું રિયલાઇઝ નથી કે નાનીમાનું ડેથ થયું છે, અને એવું લાગે છે કે એમનામાં કંઈક ભૂત આવતું હોય નાનીમાનું, એવું પણ બની શકે. તો હાલાકી સુપર નેચરલ વસ્તુ છે, રાઈટ, એ માન્યતા ઠીક નથી, પરંતુ પોતે કંઈક આવું વિચારતા હોય એમ લાગ્યા કરે છે. નાઉ વોટ ડઝ ડોક્ટર કામ્બલે ડુ, એ આપણે જોઈએ તો શું થાય છે જોઈએ નેક્સ્ટ. ઇવન ડોક્ટર કામ્બલે શોટ બેક, વેર હેઝ શી ગોન. ડોક્ટર કામ્બલે પણ સાયકિયાટ્રિસ્ટ છે ને ફ્રેન્ડ્સ, એ પણ એવો પ્રશ્ન પૂછી નાખે છે કે તો ક્યાં ગયા છે નાનીમાં? The ends of lips curled up a little in a smile. અને નાનાજી જરાક એમના હોઠને સ્માઇલિંગ ફેસ તરફ લઈ જાય છે, સ્માઇલ કરતા જવાબ આપે છે, oh, she doesn't really ever tell me her whereabouts. whereabouts નો મતલબ એ ક્યાં જાય છે ને ક્યાં આવે છે, સાહેબ એ તો મને ક્યાં કહીને જ જાય છે કોઈ વખત, બરાબર. એટલે એ સ્માઇલિંગ ફેસની સાથે પણ જવાબનો આખો શું છે વે ઓફ ટેલિંગ ચેન્જ અહીંયા જોવા મળે છે. વેન નાના લેફ્ટ, ડોક્ટર કામ્બલે સેડ. નાનાજી હવે પોતાના રૂમમાં ચાલ્યા ગયા. હવે ડોક્ટર કામ્બલે આપણા રાઇટરને શું કહે છે જુઓ. હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. એવું કહે છે કે તારા નાનીમાં નો ઇન્ટેકાલ થઈ ગયો છે એવું નાના માની રહ્યા નથી. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ. અને એટલા માટે જ એક ડબલ લાઈફ જીવી રહ્યા છે, એક પર્સન તરીકે, નાનાના પર્સનાલિટી તરીકે, અને બીજું નાની માના પર્સોના તરીકે લાઈફ જીવી રહ્યા છે. ઇન ફેક્ટ ધેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. આ સેન્ટેન્સ યાદ કરી લેજો ફ્રેન્ડ્સ, અંડરલાઇન કરજો. મોર મસ્ત સેન્ટેન્સ છે, તમે ડેઇલી લેંગ્વેજમાં પણ યુઝ કરી શકો છો. ઇન ફેક્ટ ધેર ઇઝ મોર ઓફ હર. તારા નાનામાં નાની માનો હિસ્સો હવે વધારે છે, નાની માની પર્સનાલિટી વધારે હાવી થઈ ગઈ છે. એન્ડ લેસ ઓફ હિમ. અને નાનાજી થોડાક જૂજ રહ્યા છે. 25% તારા નાનાનું જેનું કેરેક્ટર નાનામાં જ રહ્યું છે, પણ 75% તો નાનીમાંનું જ બિહેવિયર જોવા મળે છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની. કારણ કે તારા નાનાજીએ પોતે નાનીમાં છે એવું જ વિચારી લીધું છે. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. જે કંઈ પણ થાય છે એ નાનીમાને થાય છે, રાઈટ. ખાંસી થતી હોય તો નાનીમાને થતી હોય, વાળ નહીં કપાવવા તો નાનીમાએ નહીં કપાવવાના, રાઈટ, લાઈક ધેટ. ઇટ હેપન્સ ટુ હર. સી ઇઝ ધ વન ઓફ હુ નીડ્સ ટુ બી ફેડ. એ એવું વ્યક્તિ છે કે જેને ખવડાવવું પડે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી. એ એવી વ્યક્તિ છે કે જે નાનીમાં જ છે, કે જેને તરસ લાગે છે. નાનાને તરસ લાગતી, ઇટ ડઝન્ટ મીન કે નાનાને તરસ લાગે છે નાની માને લાગે છે એવું સમજાય છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન. જે દર્દ એકચ્યુઅલી નાનાજીને નહીં થતું, પરંતુ નાની માને પહેલાં થતું, હવે જાણી જોઈને નાનાજી કહે છે કે મને આવું થાય છે. એન્ડ ઇટ ઇઝ ધ હુ ટેક્સ ધ મેડિસિન
અને જે ગોળીઓ પણ જે ખાય છે ને, જે લિક્વિડ સિરપ પીવે છે તે પણ નાનાજી જ પીવે છે. એન્ડ ધ પિલ્સ ઓન હર બિહાફ, એના વટી આપણા નાનાજી બધું કરતા જોવા મળે છે. Further, I brought a good doctor back to his home. He said that Nana was suffering from a sort of dissociative personality disorder. હવે I brought a good doctor back to his home, એટલે કે પછી હું જે સરસ ડૉક્ટર હતા બિચારાએ સરસ સલાહ આપી આપણને, તો એમને એમના ઘરે લઈ ગયો એમને ગાડીમાં, અને એમણે મને જતાં જતાં શું કહ્યું કે ડેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ અ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. એટલે કે ડિસોસિએટિવ એટલે કે તમે કોઈ સાથે તાદાત્મ્ય નથી કરી શકતા, પોતાની જાતને નથી ઓળખી શકતા, એ પ્રકારની વ્યક્તિગત એક ઉણપથી પીડાઈ રહ્યા છે. એટલે કે નાની બનીને જીવી રહ્યા છે, એને કહેવાય છે dissociative personality disorder. The condition was little understood, he said, and there was no sure cure for it. કન્ડિશન સમજાઈ શકે એવી છે, થોડી ઘણી સમજાય છે મને, એવું ડૉક્ટર કામલેએ કહ્યું. અને આગળ કહેતા શું કહે છે કે there was no sure cure for it, હજુ એના માટે કોઈ દવા પણ શોધાઈ નથી. he said we will keep at it, do our best. આપણે તે છતાં પણ પ્રયત્ન કરીશું આપણે એને સુધારો લાવવા માટે. બટ એટ યોર નાનાઝ એજ that kind of recovery is nearly impossible. આ ઉંમરે, તારા નાનાની જે ઉંમર પહોંચી છે 85-90ની આસપાસ પહોંચ્યા છે, તો એ ઉંમરે રિકવરી આવવી ખૂબ જ મુશ્કેલ છે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ હી આસ્ક્ડ મી, અને એ વાત થઈ ગઈ ડૉક્ટર સાહેબ પાસે બેઠો હતો ત્યારે, આપણા રાઇટર આપણને કહે છે, તો ત્યારે ઉત્તરો ત્યારે એમને મને કહ્યું કે ટેલ મી વન થિંગ, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની. કે ભાઈ તું મને જણાવ એક વસ્તુ, કે તને કંઈક ફરક પડે છે ખરો કે જો નાના બનીને જીવે કે નાની બનીને જીવે, એમાં તને કંઈક ફરક ખરો? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાઇટા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝિસ ટુ ઇટ રાઇટા બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની. એટલે કે હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ, કશું બદલાઈ જશે ખરું તારા જીવનમાં કે એ રાયટાને ઘરે રહીને ખાય છે નાના બનીને, કે પછી રિફ્યુઝીસ ટુ ઈટ રાયટું જે છે નાનું સરખું આપણે દહીંમાંથી બનાવવામાં આવે છે, કાકડી નાખીને મીઠું સલાડ જેમ બનાવવામાં આવે છે, તો એ રાયટું નાની બનીને ન ખાય, બરાબર છે. અને મોર્ફિંગ ઇન્ટુ યોર નાની, મોર્ફિંગ એટલે કે ટ્રાન્સફોર્મિંગ ફ્રોમ વન ઇમેજ ટુ અનધર, તારા નાનામાંથી નાનીના કેરેક્ટરમાં રહીને રાયટા ના ખાય અથવા રાયટું ખાય નાના રહીને, તેમાં તને કંઈ ફરક પડે છે? લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ, એ જે રીતે જીવન જીવે છે ને એ રીતે જ એને તું જીવવા દે ભાઈ, બરાબર છે, તો જ એ હેપી પર રહેશે, દવા કરવામાં ઉલટું વધારે બગડશે. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન એન્ડ અ લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામલે હેડ સેડ. હું ત્યાંથી પછી થોડોક લેટ આવી રહ્યો હતો ઘરે, પરંતુ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન, હવે મને થોડુંક રિલેક્સ પણ હતું, બહુ બર્ડન ન હતું, બહુ ભાર માથા મગજ પર ન હતો. એન્ડ અ લોટ લેસ વરીડ, અને ઘણી બધી હવે મારી ચિંતા મુક્ત થઈ ગઈ હતી. શાનાથી? વોટ ડૉક્ટર કામલે હેડ સેડ, ડૉક્ટર કામલે જે મને કહ્યું, જે સજેશન આપ્યું, એનાથી મને ઘણો બધો ફરક હતો. આઈ થોટ ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ્સ વિથ હિમ. મને એવું લાગ્યું પણ ખરું કે જેવી રીતે નાનાએ એડજસ્ટમેન્ટ કર્યું છે ને નાનીના કેરેક્ટર સાથે, તો અમારે પણ વી શુડ ઓલ્સો મેક સમ એડજસ્ટમેન્ટ વિથ હિમ, અમારે પણ એને નાની અથવા નાના બનીને રહે, અમારે પણ એને એડજસ્ટ કરવું જ પડશે. આઈ રીચ્ડ હોમ વેન આઈ વોકડ ઇન ટુ નાનાઝ રૂમ ટુ વેક હિમ અપ. જ્યારે હું ઘરે પહોંચ્યો અને નાનાજીને જેવું જગાડવાની કોશિશ કરી, આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ, તો એમને એ નાનીમાના બેડમાં જ અત્યારે પણ સૂઈ રહ્યા હતા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ, અને એમને મેં ઉઠાડવા માટે, જગાડવા માટે મેં એમને કહ્યું કે ઉઠો, એમનો બ્લેન્કેટ હટાવ્યો. એન્ડ આઈ વોઝ સ્ટર્ન, હું તો અચરજ જ પામી ગયો, હું તો આશ્ચર્યચકિત થઈ ગયો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ, નાનીમાના ધોતી અને બ્લાઉઝના અંદર નાના
સૂઈ રહ્યા હતા અને આ હવે આ એડજસ્ટમેન્ટ ફ્રેન્ડ્સ આપણા રાઇટર સાથે કરવું પડશે. હવે આ લેસન જે એડજસ્ટમેન્ટ જે છે ને મિત્રો, એ ફક્ત એક સ્ટોરી તો છે જ. હવે બાયોગ્રાફિકલ સચ્ચાઈ પણ હોઈ શકે, બટ સો ફાર સો ગુડ એને આપણા જીવનમાં પણ આપણે ઉતારવાની જરૂર છે. કારણ કે ઘણી વખત શું થાય છે, આપણે જ્યારે ગ્રોઅપ થતા હોઈએ છીએ ટીનેજર તરીકે, તો આપણે આપણા મમ્મી પપ્પાના ઉપર અકળાતા હોઈએ છીએ આપણા હોર્મોનિયલ ચેન્જીસના કારણે. હા, બની શકે ફ્રેન્ડ્સ આપણા મમ્મી પપ્પાની એજના કારણે એ બિચારા પર શું કરતા હોય, થોડું એડજસ્ટમેન્ટ કરી રહ્યા હોય એમના હેલ્થ સાથે, બરાબર છે, કેરેક્ટર સાથે કરતા હોય, તો આપણે પણ એમને સ્વીકારવા જોઈએ. કોઈ પણ વસ્તુને આપણે દ્રઢ રીતે પકડી ન રાખવી જોઈએ, સીધું કરવાની કોશિશ ન કરીએ. કારણ કે એજેડ લોકો બાળપણની જેમ વૃત્તિ કરતા હોય છે, વર્તન કરતા હોય.